આજનો આપણો ટોપિક છે IUCD મીન્સ ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. તો ફર્સ્ટ ડેફિનેશન સમજીએ શું કહેવાનું છે કે સ્મોલ ટી શેપ રિવર્સિબલ કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ હોય છે એ જે આપણે ક્યાં યુટેરાઇન કેવિટીના અંદર શું કરીએ છીએ ઇન્સર્ટ કરીએ છીએ જેનાથી શું થાય છે પ્રેગ્નન્સી છે એ કન્સીવ ના થાય. એના પછી આવીએ કે એ મોસ્ટ ઇફેક્ટિવ લોંગ એક્ટિંગ રિવર્સિબલ કોન્ટ્રાસેપ્ટિવ વિથ ધ ફેલિયર રેટ લેસ ધેન 1% પર યર. મીન્સ કહું લોંગ લાસ્ટિંગ જો તમે પ્રેગ્નન્સી બહુ વધારે ટાઈમ માટે જો કન્સીવ ના કરવી હોય કાં તો ગેપ રાખવી હોય કાં તો તમે ફેમિલી પ્લાનિંગ કરતા હોય તો લોંગ ટાઈમ માટે કોઈ તમારે યુઝ કરવી હોય તો તમે કોપરટી મીન્સ ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ યુઝ કરી શકો છો. એને જેનું ફેલિયર રેટ બહુ ઓછો દેખવા મળે છે. એ વાત કરીએ ટાઈપની તો કયા કયા હોય છે તો કોપર બિયરિંગ IUCD તો એના અંદર કેવું હોય નોન હોર્મોનલ હોય છે. એ ખાલી એના અંદર 3 ટાઈપ છે. કોપર T380A જે 10 વર્ષ સુધી ઇફેક્ટિવ રહે છે. એના પછી કોપર T375 એ 5 યર માટે રહે છે. એના પછી મલ્ટી લોડ કોપર 375 હોય છે એ હોય છે. એના પછી હોર્મોનલની વાત કરીએ તો હોર્મોનલના અંદર કયું છે તો લિવો જેસ્ટ્રોન રિલીઝિંગ ઇન્ટ્રાયુટેરાઇન સિસ્ટમ જે 3 થી 8 વર્ષ સુધી દેખાય છે અને અકોર્ડિંગ ટુ ડિવાઇસ હોય છે. વાત કરીએ મેકેનિઝમ ઓફ એક્શન કે કઈ રીતે IUCD વર્ક કરે છે તો ફર્સ્ટ આવ્યો અકોર્ડિંગ ટાઈપ અકોર્ડિંગ મેં ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કઈ રીતે કયું વર્ક કરે છે. તો કોપર IUCD કઈ રીતે વર્ક કરે છે તો જે કોપર આયન હોય છે એ ટોક્સિક હોય છે કોના માટે સ્પર્મ માટે. એના લીધે શું થાય છે ઇનિબિટ કરે છે સ્પર્મની જે મોટિલિટી અને વેરેબિલિટી છે એને ઇટ મીન્સ કે જે મૂવમેન્ટ કરી શકતો હોય છે સ્પર્મ એને શું કરે છે એ ઇનિબિટ કરે છે. એના પછી જે પ્રિવેન્ટ ધ ફર્ટિલાઇઝેશન મીન્સ કે જે સ્પર્મ એન્ડ ઓવમના લીધે જે ફર્ટિલાઇઝેશન થાય છે એને શું કરે છે ઇનિબિટ કરે છે. એના પછી પ્રોડક્ટ અલાઇન ઇન્ફ્લામેટરી રિએક્શન ઇન ધ એન્ડોમેટ્રિયમ. એના પછી પ્રિવેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઇન ફર્ટિલાઇઝેશન અકર મીન્સ કે જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એન્ડોમેટ્રિયમમાં તે થવા દેતું નથી. હવે વાત કરીએ હોર્મોનલની વાત કરીએ તો હોર્મોનલ કઈ રીતે વર્ક કરે છે. હોર્મોન શું હોય છે જે મ્યુકસ જે સર્વાઇકલ મ્યુકસ હોય છે એને શું કરે છે થિક કરે છે થિકનેસ વધારે છે એની. એના પછી સપ્રેસ ધ એન્ડોમેટ્રિયલ ગ્રોથ જે એન્ડોમેટ્રિયલની ગ્રોથ થઈ રહી એને શું કરે છે સપ્રેસ કરે છે. એના પછી ઇનિબિટ સ્પર્મ ટ્રાન્સફર મીન્સ કે જે સ્પર્મની જે ટ્રાન્સફર કરવાની જે કેપેસિટી હોય કેમ કે થિક થઈ ગયું છે તો એના લીધે સ્પર્મ શું આગળ જઈ નહીં શકે ટ્રાન્સફરના અંદર ઇનિબિટ કરે છે. અને મેબી સપ્રેસ ઇવાલ્યુએશન ઇન ધ સમ વુમન કેટલીક વુમનના અંદર જે ઓવ્યુલેશનની જે પ્રોસેસ છે એને શું કરે છે ઇનિબિટ કરે છે. જો ઇવાલ્યુએશન થશે ને તો જે ફર્ટિલાઇઝેશન પ્રોસેસ થવી જોઈએ થશે. ઇન્ડિકેશન અને કોન્ટ્રા ઇન્ડિકેશન તો ફર્સ્ટ આપણે જોઈએ ઇન્ડિકેશન કઈ છે તો લોંગ ટર્મ રિવર્સિબલ કોન્ટ્રાસેપ્ટિવ મીન્સ કે લાંબા સમય સુધી જો તમારે ફેમિલી પ્લાનિંગ કરવું હોય કાં તો સ્પેસ રાખવી હોય તો એના માટે બહુ સારી યુઝ થાય છે. એનો પછી બર્થ સ્પેસિંગ મેં તમને કીધી રીતે ફેમિલી પ્લાનિંગમાં પણ યુઝ કરી શકીએ છીએ. હવે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવમાં પણ યુઝ કરીએ છીએ. એના પર હેવી મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ જે હોર્મોનલ IUCD છે એ આપણે જે હેવી મેન્સ્ટ્રુએશન બ્લીડિંગ છે એના અંદર પણ આપણે યુઝ કરીએ છીએ. હવે વાત કરીએ કોન્ટ્રા ઇન્ડિકેશનની વાત કરીએ તો કોન્ટ્રા ઇન્ડિકેશન કઈ છે કે મીન્સ કે મધર જો પ્રેગ્નન્સી કન્સીવ હોય તો આપણે યુઝ નથી કરતા. પછી એક્ટિવ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ કોઈ હોય તો એના પછી અનએક્શન વધારે મીન્સ કે તમને કોઝ ખબર નથી કયા કોઝથી વધારે બ્લીડિંગ થઈ રહી છે તો એના અંદર આપણે યુઝ નથી કરતા. એના પછી સર્વિક્સ એન્ડ એન્ડોમેટ્રિયમનું કોઈ પણ કેન્સર હોય તો આપણે નથી યુઝ કરતા. એ ડિસ્ટર્બ યુટેરાઇન કેવિટી મીન્સ કે યુટેરાઇનના અંદર મીન્સ કે કોઈ ફાઈબર કાં તો કોઈ બીજી એવું કંઈ થયું હોય તો આપણે યુઝ નથી કરતા એના અંદર. પછી એના અંદર કરંટ અનટ્રીટેડ STI મીન્સ કે સેક્સ્યુઅલ ટ્રાન્સફર ડિસીઝ કોઈ થઈ હોય અને જે હજુ ટ્રીટ નથી કરી તો એના અંદર પણ આપણે યુઝ નહીં કરીએ. એના પછી ટ્યુબ્યુલર સેપ્સિસ થઈ હોય તો કઈ ઇન્ફેક્શન કે કન્ડિશન થઈ હોય તો આપણે યુઝ કરતા. એડવાન્ટેજીસની તો ફર્સ્ટ એડવાન્ટેજ તમને શું છે મોર ધેન 99% ઇફેક્ટિવ રહે છે મીન્સ કે જે બીજા કોન્ટ્રાસેપ્ટિવ છે એના કરતાં પણ વધારે ઇફેક્ટિવ રહે છે. એના પર લોંગ એક્ટિંગ રિવર્સિબલ છે મીન્સ કે તમારે જો પ્રેગ્નન્સી ફરીથી કન્સીવ કરે તો પણ આનંદ થઈ શકે અને લાંબા સુધી તમે પ્રેગ્નન્સી કન્સીવ ના કરે તો પણ યુઝ થાય છે. એના પર કોસ્ટ ઇફેક્ટિવ છે મીન્સ કે આની કોસ્ટ જે તમે અફોર્ડેબલ કરી શકો એવી હોય છે. એમાં નો ડેલી કોમ્પ્લિકેશન મીન્સ કે રોજ આની કોઈ એવી કોમ્પ્લિકેશન રહેતી નથી. તો રેપિડ રિટર્ન ફોર ધ ફર્ટિલાઇઝર આફ્ટર રિમૂવ મીન્સ જેવું તમે રિમૂવ કરાવો એના થોડા દિવસોમાં પછી તમે ફર્ટિલાઇઝેશન માટે રેડી થઈ જાઓ છો. પછી સેફ ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ મીન્સ જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવો તો ત્યારે પણ આ સેફ મીન્સ કેટલી કોન્ટ્રાસેપ્ટિવની સાઇડ ઇફેક્ટના લીધે બ્રેસ્ટ ફીડિંગના તો પ્રોબ્લેમ દેખાવા હોય છે પણ આનંદ એવું થતું નથી. હવે વાત કરીએ ડિસએડવાન્ટેજ તો મીન્સ હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ થવાના થોડા ચાન્સીસ વધારે હોય છે. પછી ડિસ્મેનોરિયા પછી ઇરેગ્યુલર સ્પોટિંગ ઓફ ધ ઇન્ટેન્શિયલી પછી એના પછી ડઝ નોટ પ્રોટેક્ટ અગેન્સ્ટ STI મીન્સ સેક્સ્યુઅલ ટ્રાન્સફર ડિસીઝ કે એવું કંઈ હોય તેનાથી આગળ આ પ્રોટેક્શન આપતો નથી. પછી કોમ્પ્લિકેશનની વાત કરીએ કોમ્પ્લિકેશન માટે એક વસ્તુ યાદ રાખો પેન યાદ રાખજો ન્યુમોનિક તરીકે. તો P પરથી જે ઓપરેશન ઓફ ધ યુટરસ એના પછી A થી જે એબનોર્મલ બ્લીડિંગ એને પછી I છે ઇન્ફેક્શન એના પછી N છે નોન રિલેટિવ મીન્સ એક્સોલ આઉટ થવાના રેરલી ચાન્સ હોય છે કોમ્પ્લિકેશન થવાના એને એટલું બધું કોમ્પ્લિકેશન કઈ પ્રોસિજર કઈ રીતે કરવાનું છે. ફર્સ્ટ શું છે કે એક્સપ્લેન પ્રોસિજર એના પછી શું આપણે કરીએ છીએ કન્સર્ન લઈએ છીએ. એના પછી પછી રોલ આઉટ પ્રેગ્નન્સી કોન્ટ્રા મધરની પ્રેગ્નન્સી કે કોન્ટ્રા ઇન્ડિકેશન જે આપણે આગળ ભણીએ એમાંથી કોઈ કન્ડિશન છે કે નહીં એ ચેક કરીશું. એના પછી પરફોર્મ હેન્ડ હાઇજિંગ એન્ડ મેન્ટેન અસેપ્ટિક ટેકનિક મીન્સ હવે શું કરવાનું છે હેન્ડ હાઇજિંગ
એન્ડ અસેપ્ટિક ટેકનિક આપણે શું કરવાનું છે ફોલો કરીશું. એના પછી પોઝિશન આપીશું બધાને કઈ લેટર અમે પોઝિશન આપીએ છીએ. ઇન્સર્ટ ધ સેક્યુલર એન્ડ ધ ક્લીન ધ સર્વિસ વિથ એન્ટીસેપ્ટિક મીન્સ હવે શું કરવાનું છે જે સર્વિસ પાર્ટ હોય છે એના આપણે શું કરવાનું છે ક્લીન કરવાનું છે. એના પછી જે મેજર ધ યુટેરાઇન ડીપ યુઝિંગ ધ યુટેરાઇન સાઉન્ડ 6 to 9 મીન્સ કે જે યુટેરાઇન સાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એનાથી આપણે શું કરવાનું છે જે મેજર ધ યુટેરાઇનની ડેપ્થ કેટલી છે એ. હવે વાત કરીએ એના પછી લોડ ધ IUCD ઇન ધ ઇન્સર્ટર મીન્સ કે જે ઇન્સર્ટર આવે છે એના અંદર જે IUCD છે આપણે શું કરવાનું છે લોડ કરીશું. એના પછી ઇન્સર્ટ ધ IUCD અપ ટુ ધ યુટેરાઇન ફંડર એન્ડ ધ રિલે મીન્સ યુટેરાઇન ફંડર જે એરિયા છે ત્યાં સુધી આપણે શું કરવાનું ઇન્સર્ટ કરવાનું. એના પછી શું આપણે કરીશું જે IUCD છે આપણે શું કરીશું રિલીઝ કરી દઈશું. એના પછી રિમૂવ ધ ઇન્સર્ટર એન્ડ ધ સ્ટ્રિંગ ટુ ધ 2 to 3 સેન્ટીમીટર. હવે શું કામ છે ત્યાંથી ઇન્સર્ટ કરે લિસ્ટ કર્યા પછી આપણે એને શું કરીશું નીકાળી દઈશું. એના પછી ઓબ્ઝર્વ ધ ક્લાયન્ટ ફોર ધ 15 થી 20 મિનિટ એન્ડ પ્રોવાઇડ ધ પોસ્ટ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રક્શન મીન્સ કે હવે શું કામ છે 15 થી 20 મિનિટ સુધી શું કરવાનું છે આપણે એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું છે. એના પછી પોસ્ટ ઇન્સ્ટ્રક્શન કર્યા પછી જે હેલ્થ એજ્યુકેશન આપવાનું છે એ આપણે શું રિસ્પોન્સિબિલિટી નર્સિંગની કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે. તો ફર્સ્ટ આવીએ કે બિફોર ઇન્સર્શન મીન્સ કે પહેલાં કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે. તો ફર્સ્ટ શું છે આપણી પછી એક્સપ્લેન કરવાની કન્સર્ન એના પછી જે રૂલ આઉટ પ્રેગ્નન્સી મીન્સ પ્રેગ્નન્સી કાં તો એ કોન્ટ્રા ઇન્ડિકેશન હોય જે પણ આપણે શીખ્યા હતા એમાંથી કોઈ કન્ડિશન છે કે નહીં શું કામ છે ચેક કરીશું. એના પછી મેન્ટેન અસેપ્ટિક ટેકનિક મીન્સ અસેપ્ટિક ટેકનિક આપણે શું કામ છે મેન્ટેન કરવાનું જેથી ઇન્જેક્શનના ચાન્સ છે ઓછા રહે. ડ્યુરિંગ કઈ રિસ્પોન્સિબિલિટી રહે છે નર્સની. તો ફર્સ્ટ અસિસ્ટ ધ હેલ્થ કેર પ્રોવાઇડર મીન્સ કે જે હેલ્થ કેર પ્રોવાઇડર છે જે ઇન્સર્ટ કરવાનો છે એના શું પ્રોપર આપણે અસિસ્ટ કરીશું કોઈ પણ એક લાગે તો. એ શું કરશું મોનિટર ફોર પેન એના વાસો વધારેના રિએક્શન મીન્સ કે જે વધારેના અને વાસો વધારે રિએક્શન છે કે પેન છે કોઈ મધરને થઈ રહ્યું છે કે નહીં આપણે શું કરવાનું છે ઓબ્ઝર્વ કરીશું. એના પછી આફ્ટર મીન્સ કે તમે ઇન્સર્ટ કર્યા પછીની કઈ રિસ્પોન્સિબિલિટી તમારી રહેશે. તો ફર્સ્ટ ઇઝ ધ ક્લાયન્ટ ટુ ચેક ધ IUCD સ્ટ્રેન મીન્સ કે જે દોરો નીકળે એ શું કરવાનું છે મધરને ક્યાં ટીચ કરવાનું છે કઈ રીતનું ચેક કરવું નહીં બધું. એના પછી એડવાઇઝ ફોલો અપ આફ્ટર ધ 4 to 6 વીક મીન્સ ફર્સ્ટ મેન્સ્યુઅલ આવે ઇન્સર્ટ કર્યા પછી ત્યારે શું ફોલો અપ માટે આવવાનું છે. હવે રિપોર્ટ સિવિયર એમનો પેન થતો હોય ફીવર પાછું કોઈ ડિસ્ચાર્જ નીકળી કાંથી બ્લીડિંગ થઈ રહ્યું છે તો આપણે શું ડૉક્ટરને જાણ કરીશું મીન્સ એવા કોઈ ડેન્જર સાઇન તમને લાગે તો ડૉક્ટરને કહેવું. એના પછી રિમૂવ કઈ રીતે કરીએ છીએ તો જેન્ટલ એક્શન ઓફ ધ સેલ મીન્સ કે જે જેન્ટલ એક્શન છે આપણે ડેમરીને શું કરીએ છીએ નીકાળીએ છીએ. એના પછી કેન બી રિમૂવ એટ ધ એની ટાઈમ ઓફ ધ પ્રેગ્નન્સી ડિઝાયર ઓફ કોમ્પ્લિકેશન અકર મીન્સ કે તમારે જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કર્યું હોય કાં તો ડિઝાયર હોય ત્યારે તમે રિમૂવ કરી શકો છો. અને બીજી વસ્તુ ક્યારે રિમૂવ કરી શકાય તો મીન્સ કોમ્પ્લિકેશન કોઈ અકર થઈ હોય ત્યારે. થેન્ક યુ.